રાજસ્થાન પોલીસે ભોપાલથી 23 વર્ષીય અનુરાધા પાસવાનની ધરપકડ કરી છે કે જેના પર 7 મહિનામાં 25 પુરુષો સાથે લગ્ન કરીને છેતરપિંડી કરવાનો આરોપ છે. આ લૂંટેરી દુલ્હન એક મોટા છેતરપિંડી રેકેટનો ભાગ બની હતી. આ ગેંગ લગ્નની ઈચ્છા રાખતા પુરુષોને નિશાન બનાવતી હતી. દર વખતે તે એક નવું નામ, એક નવી ઓળખ અને એક નવું શહેર પસંદ કરતી અને લગ્નના થોડા દિવસો પછીથી રોકડ, ઘરેણાં અને કિંમતી વસ્તુઓ લઈને ભાગી જતી હતી. જો કે 26માં પુરુષને શિકાર બનાવે તે પહેલા સવાઈ માધોપુર પોલીસે ચાલાકીપૂર્વક છટકું ગોઠવીને તેને ભોપાલના છુલા વિસ્તારમાંથી પકડી લીધી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે તેણીએ પોતાને એક ગરીબ, લાચાર અને નિરાધાર છોકરી તરીકે ઓળખાવી કે જેનો ભાઈ બેરોજગાર છે. તે પપ્પુ મીણા અને સુનીતા યાદવ જેવા વચેટિયાઓનો સંપર્ક કરીને તેની સાથે લગ્ન કરવા ઈચ્છુક પુરુષોને ફસાવતી હતી. આ દલાલો 2 થી 5 લાખ રૂપિયામાં સોદો નક્કી કરતા હતા અને નકલી દસ્તાવેજો સાથે લગ્ન ગોઠવતા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.